3,32,465 કરોડનું બજેટ. પોષણલક્ષી યોજનાઓ માટે 5,500 કરોડની જોગવાઈ. નમોશ્રી યોજના માટે 7,500 કરોડ રૂપિયાની ફાળવણી. શહેરી વિકાસ વિભાગ માટે 21,966 કરોડની જોગવાઈ. મહેસાણા, નવસારી, મોરબી, વાપી નગરપાલિકા બનશે. ગાંધીધામ, આણંદ, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બનશે. ઇન્દિરા બ્રિજથી ગાંધીનગર રિવરફ્રન્ટ બનશે. વિધવા બહેનો માટે 2,365 કરોડની જોગવાઈ. માહિતી પ્રસારણ વિભાગ માટે 384 કરોડની જોગવાઈ. ઉજ્જવલા યોજના હેઠળ 500 કરોડની જોગવાઈ. મહેસૂલ વિભાગ માટે 5,195 કરોડની જોગવાઈ. 45,000 સ્માર્ટ ક્લાસરૂમ બનાવવાનું કામ ચાલુ. શાળાઓને 2 લાખ કોમ્પ્યુટર અપાશે. સ્માર્ટ અને ટેકનોલોજી સેન્ટરની ક્ષમતા વધારાશે. પીએમ-જય યોજના માટે 3,110 કરોડની જોગવાઈ. શિક્ષણ વિભાગ માટે 55,114 કરોડની જોગવાઈ. સામાન્ય વહીવટ માટે 2,239 કરોડની જોગવાઈ. પાણી પુરવઠા વિભાગ માટે 6,245 કરોડની જોગવાઈ. ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે 9,228 કરોડની જોગવાઈ. ગુજરાત બજેટ 2024-25. શહેરી વિકાસ માટે 21,966 કરોડની જોગવાઈ. મનરેગા યોજના માટે 1,309 કરોડની જોગવાઈ. શહેરમાં રેલવે બ્રિજ બાંધવા 550 કરોડની જોગવાઈ. મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે 1,800 કરોડની જોગવાઈ. અયોધ્યામાં ગુજરાત ભવન નિર્માણ થશે. એસઓયુ ખાતે દેશી રજવાડોનું સંગ્રહાલય બનશે. પંચાયત વિભાગ માટે 21,138 કરોડની જોગવાઈ. પાણી પુરવઠા માટે 6,242 કરોડની જોગવાઈ. અમદાવાદ અને સુરતમાં અદ્યતન હોસ્પિટલ બનશે. 2,500 નવી બસ સેવામાં મૂકવામાં આવશે. 112 નંબર ઇમરજન્સી સેવા શરૂ કરાશે. પોલીસ, ફાયર સહિતની તમામ માટે એક જ નંબર હશે.